નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકા પંચાયતની ખાલી પડેલી કુકરવાડા બેઠકની પેટા ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધી 36.96 મતદાનની નોંધાયો. સમાચાર વિગતવાર જાણીએ તો આજે ગુજરાતભરમાં નગરપાલિકા તથા ગ્રામ પંચાયતની મતદાન થઈ રહ્યું છે, ત્યારે એકમાત્ર વિજાપુર તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક કુકરવાડા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. કુકરવાડા 6548 મતદારોમાંથી હાલ 1 વાગ્યા સુધી 2420 મતદારો દ્વારા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવામાં આવ્યું છે, તેમ આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર પટેલ પાર્થિવ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. શું છે આજે ઇલેક્શનમાં શું ચાલી રહ્યું છે? બસ ઇલેક્શનમાં સારો ટ્રેન્ડ છે, પ્રજાનો સારો સહયોગ મળી રહ્યો છે. શું કેવું થાય છે આજે? બસ બધા કાર્યકર્તાઓ અને પ્રજાજનોના સહયોગથી ખૂબ સારી લીટથી અમે જીતીશું એવો આત્મવિશ્વાસ છે અમારો. કેટલું મતદાન થયું છે હાલ 1 વાગ્યા સુધી? અત્યારે 35% સુધી મતદાન થયું છે. કેટલું થશે એવું લાગી રહ્યું છે તમને? 60%ની ગણતરી છે. ગયા વર્ષે કેટલું થયું હતું? ગયા વર્ષે 65 થી 68% જેવું થયું હતું લગભગ. ઓકે, ચાલો. અને ઉમેદવારના પિતાશ્રી, શું કેવું થાય છે આજે ઇલેક્શન? ગુજરાતમાં એમાં મહેસાણા જિલ્લામાં જ વિજાપુર તાલુકો આવેલો છે. એની અંદર એક કુકરવાડા ગામ આવેલું છે. એની સમરસતા, એની ભાવના, એની એકતા, એના વખાણ કરવા એટલા ઓછા છે. અહીંયા કોઈ પણ પક્ષો, અહીંયા બીજો ત્રીજો પક્ષો ચાલતો છે ને મોટાભાગે, પણ બે મોટા રાષ્ટ્રીય પક્ષો હોય, અખિલ ભારતીય જનતા પક્ષ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. આપ જોઈ રહ્યા છો કે બંનેના એજન્ટો, બંનેના વ્યક્તિઓ સાથે મળીને કામ કરે, સાથે છાપવાની કરી છે. ટૂંકામાં કદાપી વૈમસ્ય વૃત્તિનું રાજકારણ કોઈ દિવસ ચાલ્યું નહીં અને કદાપી કોઈ વ્યક્તિએ વૈમસ્ય વ્યક્તિ જીવન જીવેલું નહીં. એકબીજાના સાથે જ્યારે મતદાન પતી જશે તે સાથે બેસી ચા પીશી, આંકડા લેશી, અવલોકન કરશી અને હાર જીતને સ્વીકાર લેશી. આ ગામ એટલું એકતાભર્યું ગામ. અહીંયા કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારનું રાઈટ, કોઈ પણ જાતનું તોફાન, કોઈ પણ જાતની મનુષ્યવૃત્તિ કે કોઈ પણ પ્રકારની ચૂંટણી પછી બી કોઈ દ્વેષ ભાવના વર્ષોથી રાખવામાં આવતી નથી, એવું આ કુકરવાડા ગામ. શું કહેશો, આજે ચૂંટણી થઈ રહી છે, આજે શું કેવું થાય છે? આમ તો ઘણો સ્વાભાવિક એક વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ હોય અને એ દાવેદાર હોય, ચૂંટણીનો ઉમેદવારનો દાવેદાર હોય, મારો કે મારા દીકરા દેવાંગભાઈ પટેલ ઉર્ફે દેવો અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી છે, એટલે એક સહજ વસ્તુ છે કે જ્યારે ઉમેદવાર હોય તો પ્રબળ પોતાની જીત જ બતાવતો છે. પણ આમાં સૈદ્ધાંતિક પાયાનો વર્ક, વર્ષોથી સાથે રહો, ગામનો વિકાસ કરવો, આ બધું ધ્યાન રાખીને અમે એવા વિશ્વાસમાં છીએ કે ઉમેદવાર જીતશે.